25 વર્ષની આસપાસનો તમારો સમયગાળો થઈ ગયો શરૂ કરીને એ કંપનીથી આજે કેવી રીતે બિઝનેસ બદલાયો છે યુએસ માર્કેટમાં? બિઝનેસ માટે કોઈ ફેર નથી પડ્યો. જે ફેર પડ્યો છે એ તમારા ત્યાંના એજ્યુકેશન પછી જે સ્કોપ ઓફ જોબ છે એમાં ફેર પડે. પેરેન્ટ્સ એના બાળકોને યુએસ મોકલી દે છે એક હોપમાં કે યુએસમાં સેટલ થઈ જશે, પણ એનો કોઈ રોડમેપ નથી હોતો કે શું કરવું ને શું ના કરવું. બરાબર. કોડિંગ કરીએ ને, પ્રોગ્રામિંગનું એ બધું મોટે ભાગે કેવું હતું, જાતે કરતા. હમણાં અમે એક સોફ્ટવેર બનાવ્યું, એક પણ લાઈનનો કોડ લખ્યા વગર બનાવ્યો, બધું એઆઈ. અત્યારે ગુજરાતમાં ગાંધીનગરની અંદર આપણું એસ્ટાબ્લિશમેન્ટ ચાલે છે, અને if તમારી પાસે ઓપોર્ચ્યુનિટી એવી આવે કે તમે યંગ જનરેશનને કોઈક રીતે એડ્રેસ કરી શકો કે બી કંઈક વસ્તુ શીખવા માટે તમે પ્રેરિત કરી શકો, એવું શું હશે? હા, એજ્યુકેશન સિસ્ટમ બદલે. એટલે મારી માટે તો જે ફેલ્યુર કે સક્સેસ છે ને, એ તો એક બંને છે ને, એ ગિફ્ટ ફ્રોમ ગોડ છે. બધા ગુજરાતીઓને એક સવાલ હોય છે કે હું જો યુએસમાં જાઉં અને યુએસમાં સેટલ થઈને જો ધંધો કરું, જો બિઝનેસ કરું ઓર નોકરી કરું, તો મારે લાઈફ ત્યાં સેટલ કેવી રીતે કરવી અને મારા બિઝનેસનો સક્સેસ ફોર્મ્યુલા શું હોવો જોઈએ? આ બધા જ સવાલોના જવાબ આજે આપણને મળવાના છે આજના પોડકાસ્ટની અંદર. તો આપણી સાથે અત્યારે મોજૂદ છે સર. સર, કેમ છો? ગુડ. So, sir, we'll start with some basic information. Okay, not a problem. So, first of all, sir, I would like to know what is the name of आपकी कंपनी का नाम क्या है, सर? My company's name is Cyprum Technology. Okay. और बेसिकली ये टेक्नोलॉजी किस तरह के सॉल्यूशन देती है? Yeah, basically it's giving IT solutions to retail and restaurant businesses. જેટલા કે રેસ્ટોરન્ટ અને જે રિટેલ બિઝનેસીસ છે, લિકર સ્ટોર્સ છે, સુપરમાર્કેટ્સ છે, એની અંદર જે કંઈ ઓટોમેશન માટે આઈટી સોલ્યુશન્સ જોઈએ એ અમારી કંપની પ્રોવાઈડ કરે છે. અને સાથે સાથે જે પેમેન્ટ પ્રોસેસિંગ છે એની પણ ઘણી બધી એક્સપર્ટીઝ અમારી કંપનીની છે. તો મારો એક બહુ જ પહેલો અને બેઝિક સવાલ છે, તમે ગુજરાતી છો અને તમે અત્યારે યુએસમાં સેટલ છો અને યુએસમાં વર્ષોથી તમે બિઝનેસ કરી રહ્યા છો, તો યુએસમાં બિઝનેસ લાઈફ કેવી છે? તમે અહીંથી ત્યાં કેવી રીતે પહોંચ્યા? હા, એટલે મારી જો જર્ની હું કહું તો આઈ એમ કમિંગ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી, અને મારો જે એકેડેમિક રેકોર્ડ છે એ પણ એવરેજ જ હતો. પણ નાનપણથી મને એક તમન્ના, એક જાતનું એવી રીતની કહેવાય ને કે પેશન હતું કે કંઈક નવું કરી બતાવો, કંઈક ડિફરન્ટ. એટલે ત્યાં આગળ પહેલાં તો અહીંયા કેવું છે કે મેં એન્જિનિયરિંગનો કોર્સ કર્યો, પછી MBA કર્યું, અને પછી લંડન જઈ એટલે કે ઇંગ્લેન્ડમાં મેં માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ કર્યું. એ પછી 1993થી 2000 સુધી મેં ન્યૂયોર્કની અંદર જે મોટી મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ છે, બેંક્સ ખાસ કરીને, એની અંદર જોબ કરી. અને 2001ની અંદર એવું થયું કે મારા કેટલાક બિઝનેસનું ગ્રુપ હતું, એટલે મિત્રો હતા, એમણે આવીને વાત કરી કે અમારે એક સોફ્ટવેરની જરૂર છે, જો તમે બનાવી આપો, તમે એટલીસ્ટ ડિઝાઇન કરી આપો તો સારું. એટલે પછી પહેલીવાર અમે મારા મિત્રોની મદદથી એક સોફ્ટવેર બનાવ્યું, અને એ માર્કેટમાં ટૂંક જ સમયમાં એટલું બધું પોપ્યુલર થયું કે પછી ત્યાં આગળ મેં 2001માં સાયપ્રમ ગ્રુપ ઓફ કંપનીઝ, એટલે પહેલી સાયપ્રમ કંપની 2001માં ખોલી. 3-4 વર્ષમાં તો એનો ગ્રોથ ઘણો બધો સારો યુએસમાં થયો. એટલે પછી લાગ્યું કે હવે આપણે કંઈક ઓવરસીઝ બ્રાન્ચ પણ જોઈએ. એ વખતે આમ જોઈએ ને તો આ ચાઇના, વિયેટનામ, આજે પણ તમે જુઓ તો એની એ લોકોની જે ત્યાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો હોય તો એની ઓફર બધી બહુ આકર્ષક હતી. એ લોકોએ કહ્યું કે જો તમે અહીંયા ચાઇનામાં ઓપન કરવાના હોય તો તમને જમીન, પાણી, ઇલેક્ટ્રિસિટી લગભગ મફતના ભાવે આપ્યા. એ ઉપરાંત તમારે જે સ્કિલ્ડ લેબર જોઈએ આઈટીનું, એ અમે લોકો ટ્રેન કરીને આપ્યા અને સસ્તામાં સસ્તા ભાવે આપ્યા. એ બહુ આકર્ષક હતું. પણ મારું તો નાનપણથી એક તો સ્વપ્ન એ હતું જ કે જો હું એમ્પ્લોયમેન્ટ આપું, હું ફોરેન એક્સચેન્જ આપું, તો પહેલો મારો દેશ હોવો જોઈએ. એટલે પછી અહીંયા જ ગુજરાતના ગાંધીનગરની અંદર, અને એમાં જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એની અંદર 2005ની અંદર અમે ચાલુ કરી, અહીંયાનું કંપનીનું એસ્ટાબ્લિશ કર્યું. અને ત્યારથી તો પછી કંપનીનો ગ્રોથ થઈ જ રાખે, ટ્રીમેન્ડસ ગ્રોથ થયો એનો. અને હવે થોડા સમયથી પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું પણ આખું ચાલુ કર્યું, કારણ કે અત્યારે જુઓ કે R&D વગર કોઈ પણ કંપની ટકી ના શકે, અને આપણી પાસે બહુ જ સારા રિસોર્સિસ છે ઇન્ડિયાની અંદર. એટલે પછી અમે R&D ચાલુ કર્યું છે. તો લાઈક 2001ની અંદર જ્યારે તમે પહેલું સોફ્ટવેર બનાવ્યું હતું, તો એ સોફ્ટવેર રિગાર્ડિંગ શું હતું? હા, એ સોફ્ટવેર કેવું હતું કે એ લોકોને લિકર સ્ટોર્સ હતો, અને એની બહુ મોટી ચેલેન્જ હતી એની ઇન્વેન્ટરીની. એટલે કેટલીક જે ચેલેન્જીસ, અને ઇન્ટરનલ ફાઇનાન્શિયલનું હતું, તો એ બધું એક જ સોફ્ટવેરમાં મળે એવું નહોતું. એ વખતે સોફ્ટવેર તો ઘણા હતા, પણ એમને ઘણા બધા જુદા જુદા કહેવાય ને કે કોમ્પોનન્ટ્સ જોઈતા હતા.
અને એ અમે બેઝિક ડિઝાઇન કરીને આપ્યા હમ. અને એમાં એવું થયું કે પર્ટિક્યુલરલી લીકર ઇન્ડસ્ટ્રી માટે એટલું બધું ફિટ થઈ ગયું કે પછી તો આખી લાઈન લાગી. એટલે અત્યારે અમારે લગભગ 6,000 ઉપર લીકર સ્ટોર્સ તો અમારા ક્લાયન્ટ છે યુએસમાં. ક્યાં બાત હે. તો હવે ત્યાંથી તમે ગાંધીનગરની અંદર 2005ની અંદર સેટઅપ કર્યું અને સેટઅપ ધીમે ધીમે વધી રહ્યું છે. તો સૌથી મોટો એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ તમને જે પ્રોબ્લેમ આવ્યો હોય યુએસમાં તે શું હતો? યુએસની અંદર અહીંને કારણે તો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, કારણ કે યુએસ એ બાબતમાં તો ઘણું બધું લિબરલ છે એનો. જે પ્રશ્ન એ અહીંયા પ્રશ્ન આવે કે તમારે તાત્કાલિક એની અંદર કેવું હતું કે આઈટીનું જે રિસોર્સિસ જોઈએ એ બેંગ્લોર હૈદરાબાદનું હતું, અહીંયા ગુજરાતમાં મળવું એક તો થોડું અઘરું હતું. અને બીજું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એટલું બધું ડેવલપ નહોતું કે જે તમારે ચાઇના કે બીજા કન્ટ્રીમાં જોવા મળે. પણ એક એમ એ જ હતું, ખાલી એક જ હતું કે એમ્પ્લોયમેન્ટ આપણા લોકોને મળવું જોઈએ. એટલે પછી જો સ્કિલ લેબર ના હોય એટલે અમે શું કર્યું, અત્યારે પણ એ ચેલેન્જ રહે છે કે તમને જોઈએ એવી ઇન્ટરનેશનલ સ્કિલવાળા જે કેન્ડિડેટ્સ કે એમ્પ્લોઈઝ મળે નહીં, એટલે અમે એને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું કે આપણે વર્લ્ડ ક્લાસ છે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ આપણે ત્યાં જ આપીએ. એટલે અમે એક સાટા પ્રોગ્રામ ચાલુ કર્યો છે. સાટા એને કહે, એનું ફૂલ ફોર્મ? હા, સાટાનું આખું તમે જુઓ ને તો સાયપ્રમ એડવાન્સ ટેકનોલોજી એકેડેમી. ઓકે. એટલે એમાં શું કરીએ અમે કે એ લોકોને જે પ્રેક્ટિકલ અત્યારે જે કંઈ યુએસમાં કે ઇન્ટરનેશનલ લેવલે જે કંઈ ટેકનોલોજીની ડિમાન્ડ હોય અને જે અમે અમારા પ્રોજેક્ટમાં યુઝ કરતા હોય એની સ્પેસિફિક ટ્રેનિંગ આપીએ. આમાં કોલેજમાં કેવું હોય કે જનરલ ટ્રેનિંગ હોય કે આ ચલો આ લેંગ્વેજ છે શીખવાડી, પણ એનો પ્રેક્ટિકલ ઉપયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, એની ટ્રેનિંગ હોતી નથી. એ આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમની થોડી વીકનેસ છે. તો અમે સ્પેસિફિકલી એ જ ચાલુ કર્યું કે આપણે એ જ ફોકસ કરીએ કે આ જે બધા નવયુવાનો છે એના એવા ટ્રેન થાય કે ઇન્ટરનેશનલ લેવલે એમને કંઈ વાંધો ના આવે. તો આ પ્રોગ્રામ ઓનલાઈન ઓર ઓફલાઈન ઓર હા, બંને? એટલે આમ ઓનલાઈન નથી કર્યો, એ ઓફલાઈન જ છે, ઓન સાઇટ જ છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે. ઓકે. એટલે તમારે બધું ઓનલાઈન થઈ ના શકે. તો એ જે સાઇટમાં જે એનરોલ હોય, જે એમ્પ્લોઈઝ હોય એમના માટે સ્પેશિયલ પ્રોગ્રામ ઓર કોઈ પણ એને અવેલ કરી શકે? અત્યારે તો ખાલી એમ્પ્લોઈઝ જે છે ને એને માટે જ છે, કારણ કે એટલા બધા રિસોર્સિસ છે નહીં કે અમે એક્સપાન્ડ, પણ ફ્યુચર ડાઉન ધ રોડ અમે એ પ્લાન કરીએ છીએ જેથી બધાને લાભ મળે. ઓકે. તો બેઝિકલી આ 2001માં તમે બિઝનેસ શરૂ કર્યો અને અત્યારે 2025માં આપણે બેઠા છીએ. સો 25 વર્ષની આસપાસનો તમારો સમયગાળો થઈ ગયો શરૂ કરીને. એ કંપનીથી આજે કેવી રીતે બિઝનેસ બદલાયો છે યુએસ માર્કેટમાં? લાઈક આજે કોઈ કે બિઝનેસ કરવો હોય તો કેટલું ડિફિકલ્ટ છે, કેટલું ઇઝી છે? હા, બિઝનેસની અંદર ત્યાં જોવા જાઓ ને તો જે બદલાયું છે એ મોટે ભાગે ટેકનોલોજી બદલાયું છે. અને એ વખતે તમે જોવા જાઓ યુએસની અંદર 2001ની અંદર તમારે જો કોઈ બિઝનેસ લેવો હોય, આઈટી બિઝનેસ નહીં પણ હું રિટેલ બિઝનેસ જનરલ એની વાત કરું છું, તો એ વખતે અવેલેબિલિટી ઘણી બધી હતી. પણ હવે ત્યાં આગળ શું થયું કે ઇન્ટરનેશનલ, ખાસ કરીને ગુજરાતીઓ અને એ બધા ઇન્ડિયન્સ છે, એટલે તમારે જે ભાવ 2001માં હતો એના કરતાં અનેક ગણો ભાવ વધારે આપવો પડે, અત્યારે માર્કેટ કરતાં પણ વધારે, કારણ કે કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે. એટલે તમારે લિકર સ્ટોર જે પહેલાં ઇઝીલી મળતા હતા અત્યારે મળતા નથી એને. અને બીજું ટેકનોલોજીકલી ઘણો બધો ચેન્જ આવ્યો છે કે એ લોકો જે રીતે પહેલાં બિઝનેસ કરતા હતા એમાં અને અત્યારમાં ઘણો ફેર પડી ગયો છે. જે ઓનલાઈન છે, પછી એની અંદર જે પેમેન્ટ પ્રોસેસિંગ છે, એ આખી ટેકનોલોજી 25 વર્ષમાં ઘણી બધી બદલાઈ ગઈ છે. એ વખતે ટચ સ્ક્રીન બહુ ઓછા હતા, અત્યારે તો બધા મોબાઈલે ટચ સ્ક્રીન થઈ ગયા છે. એટલે અમે જોઈએ છીએ કે ટોટલી આખું રિવોલ્યુશનરી ચેન્જ થઈ ગયા છે એની અંદર. સો આપણે આ શરૂ કરવા પહેલાં અમુક વાતચીત કરી રહ્યા હતા ત્યારે તમે એવું કંઈક ખાસ કહ્યું હતું કે આજકાલ પેરેન્ટ્સ એના બાળકોને યુએસ મોકલી દે છે એક હોપમાં કે યુએસમાં સેટલ થઈ જશે, પણ એનો કોઈ રોડમેપ નથી હોતો કે શું કરવું ને શું ના કરવું. બરાબર છે. તો ઇફ ધારો કે મારો કોઈ ભાઈ હોય અને મારે એને કોઈક સલાહ આપવી હોય, તમારી પાસે બી એવી રીતના ઓબ્વિયસ આવતું જ હશે કોઈ, તો વોટ આર ધ રોડ મેપ પોઈન્ટ્સ કે જે એ વ્યક્તિ ધ્યાનમાં રાખે તો એને યુએસએમાં સેટલ થવામાં વાંધો ના આવે? હા, એટલે આપણે જોયું છે ગુજરાતી પેરેન્ટ્સ અને ખાસ કરીને ગુજરાતી લોકોને એક તો સ્વપ્ન હોય જ છે કે ગમે તેમ કરીને અમેરિકા જવું અથવા ડેવલપ કન્ટ્રીઝ બીજે જવું. એટલે એક ટ્રેન્ડ એવો થઈ ગયો કે પોતાના દીકરો કે દીકરી હોય એ ગ્રેજ્યુએટ થાય એટલે પહેલું જ જુએ, અને જો ફાઇનાન્શિયલ સગવડ હોય તો તરત જ જુએ કે આપણે શું કરવું છે, તો કે એને ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ મોકલી દો. અને એકવાર ત્યાં મોકલો એટલે સમજે કે ત્યાં રહેશે, કે મેરેજ કરી લેશે, સેટ થઈ જશે, જોબ મળી જશે. હવે એ આજથી 15-20 વર્ષ પહેલાં વાંધો નહોતો આવતો. અત્યારે પ્રશ્ન શું થાય છે
કે ત્યાં આગળ જોબ બહુ કોમ્પિટિટિવ થઈ ગયું છે. ખાસ કરીને મને ઓસ્ટ્રેલિયાની તો ખબર નથી, કેનેડા અને અમેરિકાની અંદર તો બહુ જ પ્રશ્નો થયા છે. મારી ઉપર લગભગ અઠવાડિયાના 2 થી 3 એવા ફોન આવે છે, પેરેન્ટ્સ ના હોય કે કોઈક સગા ના હોય, કે મારો દીકરો કે દીકરી ત્યાં અમેરિકા છે, એણે માસ્ટર્સ પૂરું કર્યું પણ જોબ નથી, એટલે હવે શું કરું કે તમે કંઈક જોબનું એને કરી આપો એમ. પછી એને પ્રશ્ન કરું કે તમે એમને ગ્રેજ્યુએટ અહીંથી થયા પછી સીધા મોકલ્યા હતા કે વચ્ચે કોઈક કંપનીનો એક્સપિરિયન્સ લઈને? તો કે ના, એ તો જેવા ગ્રેજ્યુએટ થયા એટલે માસ્ટર્સ કરવા જવું તો વિઝા મળી ગયા અને મોકલી દીધા. એટલે પછી મેં વાત કરી કે અત્યારે એવી પરિસ્થિતિ નથી કે તમને કોઈ જાતનો એક્સપિરિયન્સ ના હોય અને ખાલી માસ્ટર્સ ડિગ્રી અમેરિકા કે કેનેડામાં લીધી હોય અને જોબ મળે. એ દિવસો ગયા. આઈડિયલી તમારે શું કરવું જોઈએ કે અહીંયા આગળ દીકરો દીકરી ગ્રેજ્યુએટ થાય, એને 3 કે 4 વર્ષનો કોઈક સારી કંપનીમાં અનુભવ અપાવો, એક્સપિરિયન્સ લે, એ પછી જાય અને ત્યાં માસ્ટર્સ કરે તો એની ડિમાન્ડ રહે. કારણ કે મને ઘણા બધા મેં જોયા છે કે ત્યાં આગળ કારણ કે યુએસની અંદર આ 30 વર્ષથી રિક્રુટમેન્ટમાં બહુ હતું, એટલે ઘણી બધી રિક્રુટમેન્ટ કંપનીઓના મારા કોન્ટેક્ટ છે. હવે એ લોકોને હું રેઝ્યુમી ફોરવર્ડ કરું તે તરત જ કે આને એક્સપિરિયન્સ છે નહીં એટલે રિજેક્ટ કરે છે. અને આમાંય કેવું છે કે અત્યારે જે નવા લોઝ આવ્યા છે, આ ટ્રમ્પના આવ્યા પછી, પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવ્યા પછી જે નવા કાયદા આવ્યા એમાં એ લોકો વધારે પ્રિફર કરે છે ત્યાંના યુએસ સિટીઝન અને ગ્રીન કાર્ડવાળાના. એટલે એમાં જો ના મળે તો એક્સપિરિયન્સ વ્યક્તિઓને લે, પણ જેને એક્સપિરિયન્સ નથી એને તો ટોટલી એના કોઈ ચાન્સીસ રહ્યા નહીં. એટલે અહીંયા ઘણીવાર શું થાય, ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા મને ફોન કરીને કહે છે કે ભાઈ મેં તો 25 લાખની 30 લાખની લોન લઈ અને છોકરાને મોકલ્યો કે દીકરીને મોકલી, એવું હતું ત્યાં સેટ થઈ જશે, કમાશે અને પછી ભરી દેશે. પણ અત્યારે ઘણું બધું ડિફિકલ્ટ છે. એટલે અને હવે હું નથી માનતો કે એ પરિસ્થિતિ તાત્કાલિક એમાં સુધારો થાય. એટલે જો પોતાના દીકરા દીકરીને મોકલવાનું જો પેરેન્ટ્સ પ્લાન કરતા હોય તો બેસ્ટ કે સારી કંપનીમાં 3-4 વર્ષનો એક્સપિરિયન્સ લે, પછી ઓવરસીઝ ભણવા જાય તો એને વાંધો આવે નહીં. ઓકે. અને ઓવરસીઝમાં ગયા પછી એને સારું ભણ્યા પછી એને ત્યાં નોકરી મળવાના ચાન્સીસ રહેશે એવું તમે કહો છો, પણ એને ત્યાં બિઝનેસ કરવો હોય તો ટ્રમ્પની નવી પોલિસીસ બિઝનેસમાં કેટલું હિન્ડ્રન્સ આપી રહી છે? હવે ત્યાંના બિઝનેસમાં તો કોઈ એવો કંઈ હિન્ડ્રન્સ થયો નથી. આ જે થયું ને એનો વધારે તો ઇમિગ્રેશન ઉપર ફોકસ છે, એને બિઝનેસનો વાંધો નથી એનો. અને અહીંથી જો ત્યાં એ ભણી રહે, પહેલી વસ્તુ તો એ છે કે એને બિઝનેસ ત્યાં કરવો હોય તો એને ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ જોઈએ, એટલે એને મેરેજ કરવા પડે. એ પછી એને કંઈક ઇન્વેસ્ટ કરવું હોય તો એ કરી શકે. અને એમાં ત્યાંની બેન્કોનો ત્યાં ઘણો બધો એ રીતે વેન્ચર કેપિટલ ને એ બધું વ્યવસ્થા તો ઘણી બધી સારી છે. એટલે બિઝનેસ માટે કોઈ ફેર નથી પડ્યો. જે ફેર પડ્યો છે એ તમારા ત્યાંના એજ્યુકેશન પછી જે સ્કોપ ઓફ જોબ છે એમાં ફેર પડ્યો છે. ઓકે. તો આપણે એક બીજી વાત એવી કરી હતી કે આજે ચેન્જ આવી રહ્યો છે સોસાયટીની અંદર, માઇન્ડસેટની અંદર. અત્યારે જેમ ડિજિટલ જેટલું દુનિયા વધી રહી છે તેટલા બધા એકબીજાની નજીક આવી રહ્યા છે, પણ એક વસ્તુની બહુ કમી છે, તે છે અનુભવની. એટલે એવું કહેવાય છે કે અનુભવીનો અનુભવ જો તમે લઈ લો, એની વિઝડમ લઈ લો, તો તમારે એ એક્સપિરિયન્સ પાછો કરવો ના પડે, એના એક્સપિરિયન્સથી શીખી શકાય. તો તમારો 35 વર્ષનો એક એક્સપિરિયન્સ છે, એને જો આપણે એક સક્સેસ મંત્ર તરીકે આપણે ડિરાઈવ કરીએ તો પહેલો સક્સેસનો મંત્ર શું હોવો જોઈએ? હા, બરાબર છે. એની અંદર હું તો અહીંયા કહું, જો તમે કંપની તરીકે કહું ને તો કંપનીની અંદર આમાં કેવું છે કે મોટે ભાગની કંપની છે, ખાસ કરીને આમાં ઇન્ડિયામાં વધારે જોયું છે કે એનું ફોકસ છે ને સેલ્સ અને માર્કેટિંગ ઉપર હોય છે, પણ એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર નથી હોતો. આજે ચાઇના આગળ કેમ નીકળી ગયું? કારણ કે કોઈ પણ ચાઇનીઝ કંપની જુઓ તો એની અંદર રિસર્ચ R&Dનું જે બજેટ છે ખૂબ મોટું હોય છે. આ તમે પેટર્ન્સ, લિસ્ટ ઓફ પેટર્ન જોજો, પહેલો નંબર ચાઇનાનો છે, પછી યુએસ આવે છે. એટલે એ જે છે ને અહીંયા એ એક ટ્રેન્ડ બદલવાની જરૂર છે એનો. બીજું કે કંપનીની અંદર જો તમારે સક્સેસફુલ બિઝનેસ એ તમારે કરવો હોય સક્સેસફુલ, તો એની અંદર એક તો કન્ટિન્યુઅસ એજ્યુકેશન જોઈએ. એમ્પ્લોઈઝ છે એનું કન્ટિન્યુઅસ એજ્યુકેશન જોઈએ. અમારે ત્યાં કંપનીની અંદર શું કર્યું છે કે દરેક એમ્પ્લોયીને દર મહિને એક એક્ઝામ, એક તો સ્કિલ ડેવલપ કરવી જ પડે. એ કન્ટિન્યુઅસ ચાલે. એ વેરી ઇમ્પોર્ટન્ટ. કેવી ટાઈપના સ્કિલ્સ હોય? એ આ જે એ લોકોની પોતાની સ્કિલ્સ, જ્યારે કે કોમ્પ્યુટરની અંદર ડેવલપમેન્ટ હોય, ક્વોલિટી ટેકનિકલ સ્કિલ્સ ને એ બધી હોય. ઇવન ઇન્ટરપર્સનલ સ્કિલ્સ બહુ જોઈએ છે, બંને જોઈએ. એટલે અમે બંને જ આપીએ છીએ એ રીતની. આજે કેવું છે કે આ ટેકનોલોજીની ફિલ્ડ એવું છે કે સિલિકોન વેલી કેલિફોર્નિયામાં જો તમે રોજ 2 કલાક ગમે તેવો મોટો
એક્ઝિક્યુટિવ હોય રોજ 2 કલાક જો કંઈક લર્નિંગ ના કરે ને તો 3 મહિનામાં આઉટડેટેડ થઈ જાય. એટલે એટલું બધું કોમ્પિટિટિવ અને એઆઈ એ તો એટલું બધું કોમ્પિટિટિવ બનાવ્યું છે. એમાં ટકી રહેવું હોય ને તો કંપનીની અંદર 2 સ્ટ્રેટેજી જોઈએ, એક તો R&D અને બીજું કન્ટિન્યુઅસ લર્નિંગ. આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો સક્સેસનો એક મંત્ર છે કે તમારે કોન્સ્ટન્ટ લર્નિંગ કરતા હા. રહેવું જોઈએ, હા. સ્કિલ ડેવલપ કરતા રહેવું જોઈએ. કન્ટિન્યુઅસ, યસ. આ પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ બંનેમાં કામ આવશે. હા, બંને yes. બીજું, તમે જેમ જેમ બિઝનેસમાં આગળ વધતા જાઓ છો તેમ સક્સેસના અલગ અલગ લેડર્સ આવતા જાય. બરાબર. તો બીજું એક લર્નિંગ જે તમારા એક્સપિરિયન્સ હું સમજુ છું તે વર્ડ ઓટોમેશન મને કશે દેખાઈ રહ્યું છે. તો હાઉ ઓટોમેશન કેન ચેન્જ ધ લાઈફ? હા, ઓટોમેશનની અંદર તો અમારા એ છે ને કે એકચ્યુઅલી ટેકનોલોજી સાઇડ છે. અમે પહેલાં શું કરતા કે જે કોડિંગ કરીએ ને પ્રોગ્રામિંગનું એ બધું મોટે ભાગે કેવું હતું જાતે કરતા અને લર્નિંગ કરીને કરતા. અત્યારે કેવું છે કે આખું નાખું, ધારો કે હમણાં અમે એક સોફ્ટવેર બનાવ્યું, એક પણ લાઈનનો કોડ લખ્યા વગર બનાવ્યો, બધું એઆઈ નહીં. તમને આવડવું જોઈએ કે આ ઓટોમેશનનો કેવી રીતે યુઝ કરવો. તો આખું જ એ કહેવાય કે જેને કહેવાય ને કે આપણે મોટો એસે લખ્યો હોય ને લાંબુ ડિસ્ક્રિપ્શન, એ આખું લખી અને તમે એને એઆઈને આપો, એઆઈ આખું ને આખું કમ્પ્લીટ કામ કરી આપે છે. એટલે એ ઓટોમેશનનો બહુ મોટો ફેર પડતો જાય છે. એનું કારણ મેઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્સેસના મંત્રમાં છે. બીજા કોઈ એવા વર્ડ્સ કે જે સક્સેસમાં, લાઈફના સક્સેસ મંત્રમાં કામ આવી શકે? હા, જો સક્સેસમાં હું કહું ને, ખાસ કરીને યંગ જનરેશનના, એની માટે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ 30 years, એટલીસ્ટ 20-25 વર્ષ સુધી જો કોઈ સ્કિલ રહેશે ડિમાન્ડમાં, બહુ જ ડિમાન્ડમાં રહેશે, તો એ એબિલિટી ટુ ફોકસ ઓન વર્ક. ક્યાં વાત? અત્યારે શું છે, આ આખો જમાનો ડિસ્ટ્રેક્શનનો છે, ડિજિટલ ડિસ્ટ્રેક્શનનો. બહુ ઓછા મેં યુથ એવા જોયા છે કે ડિસ્ટ્રેક્ટ થયા વગર ફૂલ્લી ફોકસ કરીને કામ કરી શકે. બહુ જ, કારણ કે એને અત્યારે કેવું છે કે મોબાઈલ વગેરે 1 મિનિટ ચાલતું નથી. એટલે એનું જે એટેન્શન છે ને ફ્રેગમેન્ટેડ છે. એટલે જે કોન્સન્ટ્રેશનની સ્કિલ હોય, ધારો કે કોઈ, હું ઘણી વખત કહું કે ભાઈ તમે કન્ટિન્યુઅસ 8 કલાક બેસીને કામ કરી શકો કોઈ જ જાતના ડિસ્ટ્રેક્શન વગર, ફૂલ્લી ફોકસ અને હાઈ પ્રોડક્ટિવિટી. અમારી કંપનીમાં એક નિયમ છે, અમે એને HPTW કહીએ છીએ, HPTW, હાઈ પ્રોડક્ટિવિટી ટાઈમ વિન્ડો. એટલે આ 1 to 5 કે 1 to 4:30, એટલે એ 3-4 કલાક છે ને ફૂલ્લી એ લોકોને ફોકસ વર્ક કરવાનો, કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, એકબીજાની જોડે વાત નહીં, એ રૂમમાં કોઈ એન્ટર ના થઈ શકે, કોઈ જ જાતનો મોબાઈલ તો અમે લઈ જ લઈએ છીએ અને ફૂલ્લી એની ઉપર ફોકસ કરે. તો એને ફીડબેક એ આવ્યો કે આવું જો તમે અમને કોઈ કોલેજમાં આવું ટ્રેન કરનારો તમે ગોલ્ડ મેડાલિસ્ટ હો. ડીપ ફોકસ. હા, ડીપ ફોકસ એ સ્કિલ છે ને એ નેક્સ્ટ 30 years દેટ વિલ બી, જે લોકો આ ડીપ ફોકસ કરી શકશે ને એ જ સક્સેસફુલ જશે. એટલે આ જ મંત્ર છે. ઇવન કારણ કે આ જે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, એના કારણે એટલું બધું એટેન્શન ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ છે ને, તો એમાંથી તમે જો જુદા તરી આવે ને તો યુ વિલ બી સક્સેસફુલ. ઇવન મેં થોડા દિવસ પહેલાં એક પોડકાસ્ટ જોયો હતો, એમાં એવું હતું કે 11 AM રૂલ બનાવવો જોઈએ કે જો તમે સવારે એવું માનો કે તમારો દિવસ 11 વાગે પતી જશે, તમારે સવારે 8 થી 11ની જે પ્રોડક્ટિવિટી ઇન્હેન્સ થાય ને, તમે આખા દિવસ કરો ને તેના કરતાં વધારે કામ તમે 3 કલાકમાં કરી શકો. અત્યારે એક નવું ટ્રેન્ડ માર્કેટમાં ચાલે છે 11 AM રૂલ, કે 11 વાગ્યા સુધી તમારે બધું પતાવી લેવું જોઈએ. પણ પાછો સવાલ પર આવું કે તમારે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તમને કેવા ડિસ્ટ્રેક્શન નડતા હતા, તમે એને ઓવરકમ કેવી રીતે કર્યા? ત્યારે તો ડિસ્ટ્રેક્શન, એટલે એ વખતે આટલા બધા ડિસ્ટ્રેક્શન નહોતા. પણ કેવું હતું કે એ વખતે ચેલેન્જીસ એટલી બધી નહોતી. તમારે મેઇન તો શું હતું, તમારે જ્યારે નવી પ્રોડક્ટ હોય ને એને પ્રમોટ કરવી હોય તો તમારે સ્ટ્રેટેજીસ જોઈએ, કઈ સ્ટ્રેટેજી સારી રહે. હવે આમ જોઈએ કોઈ પણ કંપની હોય ને, એ કંપનીના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ કોમ્પોનન્ટ, જેમ તમે મેનેજમેન્ટ શીખવા જાઓ તો એની અંદર હોય કે એક માર્કેટિંગ મેનેજમેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, પર્સનલ મેનેજમેન્ટ છે, પ્રોડક્શન મેનેજમેન્ટ છે. એટલે મોટેભાગની કંપનીઓ શું વધારે ફોકસ છે નહીં આપે સેલ્સ ઉપર આપે, કે આપણું સેલ્સ વધે, ઇટ્સ લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. આ વાત બરાબર છે, પણ મારા લર્નિંગ પ્રમાણે કે ઇટ કમ્સ લેટર, એ પછી આવે. હાઈએસ્ટ આવે કસ્ટમર સપોર્ટ. હું યુએસની, કંઈક યુએસએ કેવું છે કે સર્વિસ ઓરિએન્ટેડ કન્ટ્રી છે, એટલે મેં પહેલું જ શું કર્યું કે ઓકે, આપણી પ્રોડક્ટ ભલે એટલી બધી હાઈફાઈ ના હોય જ્યારે અમે ડેવલપ કરતા હતા ત્યારે, પણ લેટ્સ ફોકસ ઓન કસ્ટમર સર્વિસ. એટલે કસ્ટમર સપોર્ટ હાઈએસ્ટ પ્રાયોરિટી આવે, એ પછી આવે ઇનોવેશન, એ પછી આવે QA, અને છેલ્લે માર્કેટિંગ ને ફાઇનાન્સ આવે. તો કસ્ટમર સપોર્ટ એટલે પહેલી કંપની મેં એવી હતી ખોલી કે
કે જેમાં 7/24 365 સપોર્ટ મળતો હોય. હમ. બાકી એ જે રિટેલ ઓટોમેશન POSની કંપનીઓ હતી એ કેવું હતું 9 to 6 અને મંડે ટુ ફ્રાઈડે એટલો જ સપોર્ટ આપતી હતી. હમ. પણ પહેલું એ આખો ટ્રેન્ડ ચેન્જ કર્યો અને એને કારણે જે રિઝલ્ટ પડ્યો આજે જે ગ્રોથ જોવા મળે છે એ એનું જ કારણ છે. તો જો આપણે ગ્રોથની વાત કરતા હોઈએ તો આપણે એક એવા અત્યારે શહેરમાં બેઠા છીએ કે અત્યારે ગ્રોથમાં વધી જ રહ્યું છે અને સરકારના અસરકારક પ્રયત્નો છે જ કે હજુ આગળ વધે. પણ મારો સવાલ તમને એ છે કે NRI એટલે એક એવા ઇન્ડિયન્સ જે ફોરેન લેન્ડમાં જઈને ત્યાં પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો. શું લાગે તમને કે જો વર્ષો પહેલાં તમે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યું હતું કે ભારતમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો આ લેવલની કંપની બની શકતી હોત? હા શ્યોર. તો એવા કેવા રિસોર્સિસ જો એ ટાઈમે હતા જે કામ આવતા? કારણ કે એમાં કેવું છે કે મેં જ્યારે યુએસમાં કંપની ચાલુ કરી ત્યારે મારી કોલેજમાં જે હતો મારો જુનિયર હતો આમ તો એણે અહીંયા ઇન્ડિયામાં ચાલુ કરી અમદાવાદમાં. અને એ જોવા જાઓ તો આજે મારી કંપનીની કરતાં એની એટલીસ્ટ 20 ગણી મોટી કંપની છે. ક્યાં વાત! એ ઘણી મોટી કંપની છે. એટલે એ વખતે મને એવું હતું કે તમારે જો બહુ સક્સેસફુલ જવું હોય પૈસો બનાવવો હોય અમેરિકા જ જવું પડે. એ પ્રૂવડ અસ રોંગ. એવું જરૂર નથી. તમારું જો વિઝન હોય તમારું હાર્ડવર્ક કરવાનું હોય તમે જો પ્રોપર એને મેનેજમેન્ટને આ બધું ગાઈડ પ્રોપર કરતા હોય તો તમે ગમે ત્યાં સક્સેસફુલ જઈ શકો છો. હા બરાબર કરન્સીને કારણે તમને પેલો ફાયદો થાય પણ એવું જરૂરી નથી કે તમારે સક્સેસ ત્યાં જ મળે એમ. હવે એને તમને એક્ઝામ્પલ આપું કે 96-97માં હું ન્યુયોર્કમાં જોબ કરતો. મારી જોડે એક ચાઇનાનો છોકરો હતો અને અમે બંને ત્યાં ગયેલા. તો એને મેં કીધું કે તારે અહીંયા સેટલ નથી થવું? મારે તો મેં ગ્રીન કાર્ડ એપ્લાય કરી દીધું છે એનું સેટલ. તો કે ના ચાઇનામાં હું શું કામ અહીંયા સેટલ થવું? તો મેં કીધું આખો ડેવલપ કન્ટ્રી કારણ કે ચાઇના એટલું ડેવલપ નહોતું એ વખતે. તો કે ના અમારે ચાઇનામાં તમારે ઇન્ડિયામાં કેવું હોય કે અહીં US આવેલ પતી ગયું કાંઈ અહીં સેટલ થઈ જવું જ નથી. ચાઇનામાં અમારો ટ્રેન્ડ જુદો છે. અમેરિકા કઈ સારી વસ્તુ છે એ લઈને ત્યાં જ લઈ જઈએ ચાઇના. અમે આનાથી સારી વસ્તુ ચાઇનામાં કેવી રીતે બનાવીએ એટલે આખો ટ્રેન્ડ એટલા માટે આ બિઝનેસમાં આગળ છે. એ કે અમે અહીંયા સેટલ થવા આવતા જ નથી. અહીંયા સ્ટડી કરીએ આ થાય અમુક લોકો સેટલ પણ મોટે ભાગે કેવું છે કે આ વસ્તુને અમે કેમ કરીને બીટ કરીએ અને અમારા કન્ટ્રી બનાવીએ. તો આ માઇન્ડસેટ કયું માઇન્ડસેટ કહેવાય? આ માઇન્ડસેટ છે ને એને આપણે શું એને સ્પેસિફિક નામ તો આપી ના શકાય પણ એને એક જ હતું કે કેમ કરીને ઇનોવેશન એની ઉપર જ હતું કે પ્રોડક્શનની ઇનોવેશન મારી કન્ટ્રીમાં કેમ કરવું, કેમ કરીને મારા દેશને હું એમ કરું. એવું નહીં કે કેમ કરીને હું આ દેશમાંથી જઈને ત્યાં મારું લાઈફ સારી સેટ કરું. એના કરતાં આમ જોવા જાઉં તો એ પેલું શું કહેવાય રાષ્ટ્રવાદ કહેવાય ને કે એ લોકોને એમાં હતું કે ગમે તેમ કરીને હું મારા દેશમાં જઈને આને કેમ બીટ કરું. આજે મને ઘણીવાર નવાઈ લાગે ત્યાં આગળ હું ન્યૂજર્સીની અંદર વોલમાર્ટમાં મારે એક નાનો ટેબલ લેમ્પ જોઈતો હતો. વોલમાર્ટમાં ગયો અને જોયું લગભગ 80 વેરાયટી હતી. 80 ડિફરન્ટ વેરાયટીઝ જાત જાતની અને એની અંદર તમને આમ ઇમેજિન ના કરી શકો એવી બધી ડિઝાઇનને 100% જોયું મેડ ઇન ચાઇના. મેડ ઇન ચાઇના. મેડ ઇન ચાઇના. એ ઇનોવેશન કેમ? કારણ કે એ લોકો એ જ કરે કેમ કરીને આને ઇનોવેટ કરવું એની ઉપર જ ફોકસ આપે છે. એ લોકોને અમેરિકા એને એમ નહીં કે અમેરિકા સેટલ થવું પણ હું મારા દેશમાં પણ જઈને એવી વસ્તુ કેમ બતાવું જે ચાઇના જે અમેરિકન બીટ કરે. એ આખું માઇન્ડસેટ છે અને એને કારણે આખું આ રિવોલ્યુશન જે ચાઇનાનું થયું 30 વર્ષની અંદર 85 કરોડ લોકોને ગરીબીની રેખાથી બહાર લાવવા અનબિલિવેબલ કહેવાય. એમ 50 વર્ષનો ટાર્ગેટ મૂક્યો તેમાં 30 વર્ષનો એનું કારણ છે. તો અત્યારે બહુ જ બધા એવા ઇન્ડિયન સિટીઝન જે યુએસમાં સેટલ હતા પાછા ઇન્ડિયા આવીને બિઝનેસ ડેવલપ કરી રહ્યા છે, પોતાની મધરલેન્ડ પર કંઈક એફર્ટ કરી રહ્યા છે. તો તમને શું લાગે છે કે જેમ અમેરિકા એક વિકસિત દેશ તરીકે ઓળખાય છે, ભારત વિકસિત છે કે હજુ એને થોડો સમય લાગશે? એટલે ભારતની અંદર તો કેવું છે કે અમુક પાર્ટ વિકસિત છે કારણ કે એટલું અહીંયાનું પોપ્યુલેશન જ જુદું છે. અહીંની ઇકોનોમી જુદી વસ્તુ છે. તમે અમેરિકામાં જુઓ તો પોપ્યુલેશન એટલું ઓછું છે ત્યાં તમારે ડેવલપ કરવું એ એટલું અઘરું ના પડે. આજે ઘણા બધા કહે છે કે દુબઈ જુઓ કે સિંગાપુર જુઓ 30 જ વર્ષમાં એમણે જે બનાવ્યું પણ એનું પોપ્યુલેશન કેટલું હતું અને આ ઇન્ડિયાનું આટલું મોટું પોપ્યુલેશન એને જે રિવોલ્યુશનાઇઝ કરવું એને આખું ચેન્જ કરવું ઇટ્સ અ ટ્રીમેન્ડસ વર્ક. પણ છતાં પણ હું ટ્રેન્ડ બહુ સારા જોઈ રહ્યો છે કે આજે ઇવન મારો એક ફ્રેન્ડ 10 વર્ષે અમેરિકાથી આવ્યો ઇન્ડિયા એણે એના રોડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું કે આ તો ટોટલી જુદું છે. અમદાવાદ જુઓ એના બધા હાઈવેઝ જુઓ ટોટલી જુદું છે. એટલે જે ટ્રેન્ડ છે ને એ ખૂબ સારો ચાલી રહ્યો છે. એટલે એ એટલા માટે જ જે NRIs છે એને અહીં તમે જુઓ કે અહીં FDI કેટલું બધું આવે છે.
હા, એ અત્યારે કેવું છે કે એમને એક ટ્રેન્ડ છે કે અહીંયા ઇન્વેસ્ટ કરીએ, એને હેઝિટેટ નથી થતા. પહેલાં એવું હતું કે ઇન્વેસ્ટ કરીએ પણ કન્ટ્રી એટલો ડેવલપ ના થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના મળે. અત્યારે એવું છે કે એ લોકોને ઇન્ટરેસ્ટ વધારે ને વધારે છે કે ગમે તેમ કરીને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો તમને રિટર્ન મળશે. પહેલાં એની ગેરંટી નહોતી. હવે જે રીતે આ ઇકોનોમી ડેવલપ થઈ રહી છે, જે રીતે એનું ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, એ રીતે જોઈએ તો એમને લાગે છે કે ના અહીંયા ઇન્વેસ્ટ કરવા જેવું જ છે. એટલે બધા જ, અને આમાં કેવું છે કે અમેરિકામાં જાય, પૈસો બનાવે, પણ આખરે તો એને એ જ હોય કે ભાઈ મારું હોમલેન્ડ જે મિટ્ટીમાં જન્મ્યા છીએ ત્યાં જ એનું ઇન્વેસ્ટમેન્ટ કે જે સેટલ તો ત્યાં જ થવું જોઈએ. એમ કે ભલે પોતે સેટલ ના થાય પણ અહીંયા એનો બેઝ તો ઇન્વેસ્ટમેન્ટ કંપની કંઈકનું કંઈક તો એસ્ટાબ્લિશ કરે. તો શું એ જ ઇમોશનથી તમે ઇન્ડિયામાં વસ્તુ એસ્ટાબ્લિશ કરી રહ્યા છો? એ જ છે. યસ. અને શું વિઝન છે તમારું એની સાથે? અને વિઝન એવું જ છે કે અહીંયા આજે ખાલી કંપની ડેવલપ થાય એટલું નહીં, પણ બીજી કંપનીઓ છે, અહીંના જે નવયુવાનો છે એ બધા ટ્રેન થાય. એને જેમ જેમ ચાઇનામાં જેવું કર્યું ને એમ અહીંયા એ લોકોની મેન્ટાલિટી બદલાય, એ લોકો ટ્રેન થાય, એ લોકો એવું કંઈક કરી બતાવે કે જે કહેવાય ને કે એને એવું ના કહેવું પડે કે ભાઈ મારે ડેવલપ કન્ટ્રી જવાની જરૂર નથી, હું અહીંયા જ કરી શકું એમ છું. જેમ આપણું જેટલું ડિસ્કશન થઈ રહ્યું છે તો એક જે વર્ડ આવે છે તે છે ઓટોમેશન. એક જે વર્ડ આવે છે જે તમે કહી રહ્યા છો એ છે સ્કિલ પર ફોકસ કરવું જોઈએ, કન્ટિન્યુઅસ લર્નિંગ, કન્ટિન્યુઅસ લર્નિંગ પર, ડીપ ફોકસ પર આપણે ડેફિનેટલી એફર્ટ કરવા જોઈએ. એના સિવાય કન્ટ્રીની અંદર પોતાના એટલા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે કે ગ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે. તો અત્યારે યંગ જનરેશન જે આવી રહી છે તે આગળ વધી જ રહી છે. બટ જ્યારે તમે ઇન્ડિયા છો, અત્યારે ગુજરાતમાં ગાંધીનગરની અંદર આપણું એસ્ટાબ્લિશમેન્ટ ચાલે છે, અને ઇફ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી એવી આવે કે તમે યંગ જનરેશનને કોઈક રીતે એડ્રેસ કરી શકો, કે એવી કંઈક વસ્તુ શીખવા માટે તમે પ્રેરિત કરી શકો, તેવું શું હશે? હા, એજ્યુકેશન સિસ્ટમ બદલવી પડે. કારણ કે હું એકલો કે એક કંપની કેટલું કરી શકે. અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ શું છે કે એના માઇન્ડમાં ઇન્ફોર્મેશન ભરાશ, એને કોઈ આ કેવું છે કે એની ક્રિએટિવિટી, એનું ઇનોવેશન, આજે કેવું છે કે ચાઇનાનું કહું, કારણ કે મારા બહુ બધા ચાઇનીઝ ફ્રેન્ડ છે અને એની ઇકોનોમી બધું જાણું છે એમ. એને કેવું છે કે કોઈક કંપનીમાં કોઈક નવયુવાન હોય અને જઈને કહે કે ભાઈ મારે આ પ્રોડક્ટ, આ પેન્સિલ બનાવી છે, તો પહેલાં જ શું કહેશે કે એ તું જે અત્યારે માર્કેટમાં જેટલી પેન્સિલ છે ને એને લઈને આવે એમાંથી 10 ખામી કાઢી બતાવે ઓછામાં ઓછી, અને એનું એ તું જે છે એ જે પ્રોબ્લેમ સોલ્વ કર અને પછી જ તો એને પ્રોડક્શનના પૈસા આપીએ. અને તમે જુઓ એને કારણે કેટલો ડિફરન્સ પડે. એટલે R&Dમાં જો પ્રોબ્લેમ દેખાય છે એ પ્રોબ્લેમના સોલ્યુશન પર વાત કરો તો આપણે એમાં ઇન્વોલ્વ પણ થઈએ છીએ, ઇન્વેસ્ટ પણ કરીએ છીએ. તો એવી કઈ 3-4 પ્રોડક્ટ જે ઇન્ડિયામાં અત્યારે તમને મિસિંગ લાગે છે, જે ગેપ ફૂલફિલ કરી શકે છે? હવે એવી એક્ઝેક્ટલી સ્પેસિફિક તો ના કહી શકાય, પણ તમે કોઈ પણ પ્રોડક્ટ લો ને, આજે કેવું છે કે આખા વર્લ્ડમાં એકલું એવું નથી કે અમેરિકામાં, અહીંયા તમે જો કે ચાઇનાની જોવા મળે, તો ત્યાં એ જ પ્રશ્ન થયો તો આપણે કેમ ના બનાવી શકીએ? તરત જ પ્રશ્ન કે આપણે કેમ ના બનાવીએ? ચલો લેબર ચીપ, તો લેબર તો ઇન્ડિયાનું ચીપ છે વધારે, પણ એનું કારણ જ આ કે લેક ઓફ ઇનોવેશન. એટલે જે એક ઇનોવેટિવ માઇન્ડસેટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જોઈએ, એનું જે યુથને આમાં શું એજ્યુકેશન સિસ્ટમ કેવું છે કે આપણે સર્ટિફિકેટ ઓરિએન્ટેડ છે. એને કેવું છે કે હું આ ભણીને કે શેની માટે ભણે છે, તો કે મને પેલું પીસ ઓફ પેપર મળે, કયું કે જેને ડિગ્રી સર્ટિફિકેટ કહે. એ લોકો નોલેજ માટે કે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નથી ભણતા, એ સર્ટિફિકેટ માટે ભણે. બીજું કે જોબ કરવા આવે તો અત્યારે ઘણી વખત, હું તો રિક્રુટમેન્ટ ઓછું કરું છું, અમારા બધું મેનેજમેન્ટ ટીમ છે, પણ આવે ને એટલે પહેલો પ્રશ્ન એ પૂછે કે પેકેજ કેટલું આપશો? મની સેન્ટ્રિક થઈ ગયા. મની સેન્ટ્રિક, એ પેકેજ કેટલું આપશો એ નહીં. હું ઘણી વખત ભાઈ હું તો બેઠો જ પૂછું કે તું કેટલું પેકેજ આપીશ, તું અમને કેટલું પેકેજ, તું શું કરી શકે, તું જેટલું કરી શકે એટલું પેકેજ આપીએ. એટલે એ આપણે ત્યાં કેવું છે કે તમે સ્ટડી કરો અને પેકેજ લો, એ જ આખી મેન્ટલ, એને એજ્યુકેશન સિસ્ટમ જ એ રીતે ટ્રેન કરે છે કે તમે સર્ટિફિકેટ લો, સ્ટડી કરો અને પછી સારામાં સારું પેકેજ હોય ત્યાં જોબ કરવા જાઓ. તો યુએસની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે? ના, યુએસની એજ્યુકેશન સિસ્ટમ કેવું છે કે એ એવી રીતે ડિઝાઇન કરેલી છે કે એને સર્ટિફિકેટ સાથે બહુ લેવા દેવા નથી. એનું જે આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરી શકે એવી રીતે એને ઓપોર્ચ્યુનિટી એવી રીતે આપે કે એનું આઉટ ઓફ બોક્સ થિંકિંગ, એની કહેવાય ને ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, આ બધું છે ને એને ઇગ્નાઇટ કરે. એને કારણે પહેલાં શું થાય કે ના હું આ કરું, વધારે ને વધારે ક્વેશ્ચન થાય કે આ હું કેમ ના કરી શકું.
એને એ જે આપણે જે બોક્સ છે ને કે બસ આટલું ભણી લો, એક્ઝામ પાસ કરો, સર્ટિફિકેટ લો અને સારી જોબ લઈ લો, એ નથી. એટલે આપણે જે જોઈએ ને એજ્યુકેશન સિસ્ટમમાં આ ચેન્જ જોઈએ કે એને ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કરવા દો. એનું જે કહેવાય ને કોકોન, ફિક્સ થિંકિંગ ના રાખો, આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરે, કંઈક ઇનોવેટિવ કરે, કંઈક સ્ટાર્ટઅપ કરે. ઇન્ક્યુબેશન સેન્ટર જરૂરી છે. હા, એટલે જ સ્ટાર્ટઅપ જુઓ, સિલિકોન વેલીની સ્ટાર્ટઅપ કેટલું બધું છે, ચાઇનામાં સ્ટાર્ટઅપ જુઓ, આપણે ત્યાં એટલું બધું નથી થાય છે, ફેલ થાય છે, એનું કારણ જ આ છે. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં જો ચેન્જ કરે તો એ ડેફિનેટલી ફેર પડે. એક બહુ જ સરસ વેબ સિરીઝ આવી હતી થોડા ટાઈમ પહેલા, એની અંદર એક બહુ સરસ લાઈન હતી કે ઇન્વેસ્ટ ઇન ભારત, કે દેશ બદલ રહા હૈ, ચીઝે બદલ રહી है. તો યુએસની અંદર જેમ સિલિકોન વેલી છે, ટેકનોલોજીનું બૂમિંગ છે, તેમ આપણી સરકાર પણ એફર્ટ કરી રહી છે કે ગિફ્ટ સિટી ડેવલપ થાય જ્યાં ટેકનોલોજી અલ્ટિમેટ લેવલ પર બૂમ થાય. તો એવા બહુ જ બધા વ્યક્તિઓ છે જે આ પોડકાસ્ટ જોતા હશે, જે ઇન્ડિયન છે ને ઇન્ડિયામાં કંઈક કરવા માંગે છે. તો એક ગેપ જો આપણે વાત કરી કે એક ગેપ છે, ટેકનોલોજીનો ગેપ છે, એજ્યુકેશનનો ગેપ છે, પણ તમારા અમુક વર્ડ એન્ડ વિઝડમ એવા હશે કે એ લોકો કદાચ ઇન્ડિયામાં પાછું ઇન્વેસ્ટ કરે, તો એમના માટે કોઈક મેસેજ હોય તો? એમની માટે મેસેજ એ કે આપણે જે અહીંયા ઇન્ડિયન ગવર્મેન્ટ જે રીતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને એ જે બેનિફિટ આપી રહી છે, તો એનો ટોટલી આઈ થિંક આપણે ઉપયોગ કરી જ લેવો જોઈએ. એટલે બંને ફાયદો છે, દેશને તો ફાયદો છે, પેલા ઇન્વેસ્ટરને ફાયદો છે, અને પ્લસ અહીંના જે લોકો છે એને એમ્પ્લોયમેન્ટ, ઇન્ડિયાને ફોરેન એક્સચેન્જ, તો ચારે બાજુ કહેવાય કે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. એટલે આ જે કંઈ ઇન્ડિયન ગવર્મેન્ટ અત્યારે જે કંઈ સ્કીમમાં બેનિફિટ આપી રહી છે એનો ચાન્સ લેવો જ જોઈએ. તો તમે વિન વિનની વાત કરી તો એક અત્યારે ટર્મ બહુ જ માર્કેટમાં ફેમસ છે, તે છે વર્ક લાઈફ બેલેન્સ. તમે 35 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, એટલે એક એવા કલ્ચર, એક કમ્યુનિટી અને એક એવી જગ્યા ઉપર છે જ્યાં બધું જ મિક્સ અને બ્લેન્ડમાં છે. ત્યાં તમારી વર્ક લાઈફ બેલેન્સ કેવી છે? અથવા તો ત્યાં એક નોર્મલ ઇન્ડિયનની વર્ક લાઈફ બેલેન્સ બિઝનેસમેનની કેવી છે? હવે આ છે ને વર્ક લાઈફ બેલેન્સ તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર જાય એની અંદર. મેં કેટલાય એવા, ધારો કે હું કહું કે આજથી 2004માં હું કેલિફોર્નિયામાં હતો, ઓરેન્જ કાઉન્ટીને, અને એટલું બધું એને એ જે વ્યક્તિને હું ત્યાં ગયો હતો, એટલા મોટા બિઝનેસમેન હતા, અને એમના ઘેર જ મારે ઉતારો હતો, રહેવાનું ત્યાં જ હતું. તો એ જે એનું જે મેન્શન એટલે કહેવાય ને મહેલ, એના બીજા માળ ઉપર ગયો તો ત્યાં આગળ કેવું હતું કે ઉભો રહો, આને બરાબર ક્લીન નથી કર્યું, આ બધું ક્લીન કરાવીએ. કેમ? તમે કીધું ક્લીન આટલું મોટું છે ને એમ? તો કે ભાઈ આ ઘરમાં રહે છે જ કોણ? કે એ હસબન્ડ વાઈફ છે અને એક છોકરો છે એનો. આ લોકોને કંઈક 280 જેટલા બિઝનેસીસ છે, પણ હા, એટલે મોટલ્સ ને હોટલ્સ ને ઇન્ડિયન્સ ત્યાં તમે જુઓ ને, પણ કે માંડ ખાવા ભેગા સાંજે ભેગા થાય જ થાય. નહીં તો એક આવે 11 વાગે ને અહીં સુઈ જાય, 12 વાગે અહીં સુઈ જાય, અને દીકરો છે એને તો સ્પેશિયલ બધા રાખ્યા છે માણસો, તે લઈને બપોર આવે અને કંઈક ખાવાનું બનાવી દે ને સૂઈ જાય. એ તમે જુઓ ને તો કેવું હતું, પૈસો બનાવ્યો, લાઈફ, ફેમિલી લાઈફ સ્કેટર થઈ ગઈ, એવું રહ્યું જ નહીં ફેમિલી લાઈફ જેવું. અને મેં એવાય જોયા છે કે સાંજે 8 વાગે ને એટલે બધું જ બંધ, ફેમિલી સાથે જ, બીજી વાત જ નહીં, બધા ફોન બંધ, કોઈ ફોન બોન લેવાના જ નહીં, ભલે મોટા બિઝનેસમેન ગમે તે થતું હોય. એટલે એવા પણ જોયા છે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઇન્ડિવિજ્યુઅલ ઉપર જાય કે એને કેવી રીતે વર્ક લાઈફ બેલેન્સ કરી શકે છે. તો જો ઇન્ડિવિજ્યુઅલની વાત હોય તો બિઝનેસની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવે, તો એવા કોઈક ડાઉન ટાઈમની કોઈક સ્ટોરી તમારી પાસે હોય? એટલે મેં તો બહુ બધા ફેલ્યુર જોયા છે. આ જે સક્સેસ છે ને, ઘણીવાર કેવું છે કે સક્સેસ હોય તમને દેખાય, પણ એની પાસેના કેટલા ફેલ્યુર્સ હોય એ દેખાય નહીં. એટલે મેં ઘણા બધા વેન્ચર્સ કરેલા છે. એ મેં ઇન્સ્ટન્ટ ટેક્સ સર્વિસ નામનું કહેવાય ને કે ફ્રેન્ચાઇઝ લીધેલી એ, અને એની અંદર ઘણો બધો લોસ કરેલો. એટલે આ કેવું છે કે તમે સ્ટ્રગલ, પણ દર વખતે જ્યારે કંઈક સેટબેક આવે ને તો એને ઓપોર્ચ્યુનિટી તરીકે જ મેં જોઈ શકો કે ચાલો હવે કંઈક ભગવાનની ઈચ્છા કંઈક વધારે સારી, લેટ્સ ટ્રાય વન મોર ટાઈમ એન્ડ લેટ્સ ટ્રાય ડિફરન્ટલી. એને જેટલું કંઈ આમાં કેવું છે કે તમને સક્સેસ અને ફેલ્યુર એ બે આઉટકમ જ છે. એટલે ઇટ્સ અ સેમ આઉટકમ. તમારે કેવું છે કે જ્યારે ફેલ્યુર થાય ત્યારે સમજવું કે ધીસ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન ટુ સક્સેસ, કે આની ઉપરથી તમે જેટલું ફેલ્યુર થશે એમાંથી કંઈક લર્ન કરો, તો દેન યુ કેન ગો હેડ એન્ડ દેન યુ કેન મૂવ ટુવર્ડ્સ સક્સેસ. એવું છે. તો એ જ્યારે એકદમ લો ફેઝમાં હોય આપણે અને થોડુંક ચેન્જ કરવું હોય, એક ઓપ્ટિમિઝમ જોઈતું હોય, તો ત્યારે તમે
છે. કલ્ચર કમ્યુનિટી તમને બેનિફિટ કરે? હા, મારા કેવું છે કે આ બહુ જ મોટો ફાયદો હતો. હું નાનપણથી BAPSના સત્સંગમાં ટ્રેન થયેલો છું. એટલે મારી માટે તો જે ફેલ્યુર કે સક્સેસ છે ને એ તો એક બંને છે ને એ ગિફ્ટ ફ્રોમ ગોડ છે. ફેલ્યુર હોય ને એ ભગવાનની પ્રસાદી ગિફ્ટ ઓફ ગોડ છે, અને એમાંથી લર્નિંગ કરો. અને સક્સેસ હોય તો એની અંદરથી પણ લર્ન કરો કે આ સક્સેસ મળી પણ એ કાયમ રહેવાની નથી. આ સક્સેસ તમારે એ પણ ભગવાનની પ્રસાદી છે, એટલે તમે સ્ટ્રગલ ને મહેનત તો ચાલુ જ રાખો. એટલે એ બંને કેવું છે કે તમારો જે પર્સ્પેક્ટિવ છે એ આખો સત્સંગને કારણે બદલાઈ જાય. યુ લુક એટ ધેમ એટ ધેટ ટોટલી ડિફરન્ટ. તમારે આખું તમને એનું દુઃખ ના લાગે છે, ડિવોશનલ થઈ જાવ તમે. અને બિઝનેસ કરિયરની અંદર આ રીતની કમ્યુનિટીઓમાં જોડાવાથી કોઈ બેનિફિટ થાય ખરો? હા, બેનિફિટ તો એ થાય એની અંદર મોટા મોટો કે તમારે જે બિઝનેસ કરવા માટે કન્ટિન્યુઅસ મોટિવેશન જોઈએ, એ મોટિવેશન આમાંથી મળતું રહે. એવા એટલે એ બહુ મોટું છે કે તમે પાછા ના પાડો. નહીં તો ઘણી વખત શું થાય કે થોડુંક નાનો સેટબેક આવે કે થોડો ઘણો લોસ થાય તો પેલાને છે ડીમોટિવેટ થઈ જાય, અને ઘણી વાર તો ડિપ્રેશનમાં આવી ગયો. એના એવા દાખલા છે. એને ના થાય એની માટે આ બેકઅપ જોઈએ. તો એક તમારા લાઈફનો કોઈ ગુરુ મંત્ર છે? મારો તો મારા ગુરુનો જ મંત્ર છે. આજે તમે કહી શકતા હો તો. બસ એ જ કે કેવું છે કે મારા લાઈફમાં જે પેશન કહો કે એનું ગોલ કહો, તો ઘણા મને પૂછે છે કે તમને સેલ્ફ સેટિસ્ફેક્શન કેવી રીતે મળે છે. હું જેટલા લોકોને હેલ્પ કરું છું ને એ જ મને મોટિવેશન આપે છે. કે આજે હું જોઉં મારા બધા જે એમ્પ્લોઈઝ છે એને બધી જ રીતનું એનું એજ્યુકેશનલી, એનું કેરિયર, એનું કેરેક્ટર, એ બધાનું જો હું બિલ્ડઅપ થતું જોઉં છું ને ત્યારે એમ એક જાતનું સેટિસ્ફેક્શન થાય છે કે ઓકે માય લાઈફ ઇઝ વર્થ. એકલું ફાઇનાન્શિયલ સક્સેસ ઇઝ નોટ અ સક્સેસ, બરાબર, પણ હું આ જે લોકોને જે હેલ્પ કરી રહ્યો છું ને એ દેટ ગિવ્સ મી ધ ફૂલ સેટિસ્ફેક્શન. એટલે એવું કહી શકાય કે એક વ્હીલ ઓફ લાઈફ તમારું બેલેન્સ રહે તો તમને જીવવાની મજા આવે. તો હવે આપણે એક લાસ્ટ સવાલ તરફ જઈ રહ્યા છે, અને સવાલ એવો છે કે જો કોઈક યુથ એ એજમાં છે, જે એજમાં તમે શરૂ કર્યું છે, એ યુથ આજે આ વિડીયો જોઈ રહ્યું છે, એ કદાચ USA હોઈ શકે, ઇન્ડિયા હોઈ શકે છે, એ યુથને જો એ એના સ્ટ્રગલિંગ ફેઝમાંથી જતું હોય તો એવું કોઈક સ્ટેટમેન્ટ, એવું સેન્ટેન્સ કે એક તમે કેમેરામાં જોઈને કહેજો કે જેનાથી એને મોટિવેશન મળે અને પાછો ઊભો થઈને દોડવા માંડે. એને એક જ વસ્તુ યાદ રાખવાની કે ફેલ્યુર છે ને ઇટ્સ અ સ્ટેપિંગ સ્ટોન ટુ સક્સેસ. એ યાદ રાખવાનો કે ફેલ્યુર છે જ નહીં. જો પાછા પડ્યા, એ કહે છે ને જે પડ્યા છે ને એ પડ્યા નથી. જો પડ્યા રહો ને તો ઇટ્સ અ ફેલ્યુર, પણ ઊભા થઈને ચાલવા માંડો ને તો એ અલ્ટિમેટલી સક્સેસ પ્રાપ્ત થાય છે. ક્યાં વાત. તો આજ સાથે આપણે અહીંયા પોડકાસ્ટને પૂર્ણવિરામ આપીએ છીએ. તો આપણી સાથે હતા ઘનશ્યામ નાયકજી, અને એમની પાસે જે નોલેજ, ઇન્ફોર્મેશન અને વિઝડમ છે તે વિઝડમ તમને ડેફિનેટલી આ પોડકાસ્ટથી જાણવા મળશે. વધારે જાણકારી તમને એમના પ્રોફાઇલ્સથી મળતી રહેશે. પણ એક વસ્તુ જે મને આખા પોડકાસ્ટથી શીખવા જાણવા મળી એ છે કલ્ચર, ટેકનોલોજી, ઇમોશન અને રાઇટ કન્ડિશનને જો તમે બ્લેન્ડ કરો તો સક્સેસ તમારા માટે એક સ્ટેપિંગ સ્ટોન થશે. This is me, Priyank Desai. I'll catch you on the other time. तब तक के लिए टाटा, बाय बाय.